હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. આજના જમવાના મેનુમાં છે ભીંડાનું શાક, સૂકી ભાજી, પાપડ, રોટલી, છાશ, ઢોકળા, ભાત, કેળા, મગ અને ઢોકળાની સાથે છે લસણની ચટણી, કાકડી અને મૂળા અને આદુ. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા તો વાનીએ જો જમી અને એનું ફેવરિટ મૂવી આવે છે ટીવીમાં. કયું આવે છે વાની? લાયન કિંગ. એ જો બેસી ગઈ છે જમીને. જો એને મજા આવી ગઈ. જો લાયન કિંગ મૂવી મૂક્યું છે. એ બેનનું ફેવરિટ છે તો જોવે છે બેઠા બેઠા. અને હવે તો એક્ઝામ ચાલુ થઈ, એને 3 દિવસ થઈ ગયા, 3 પેપર વયા ગયા છે. હવે ક્યાં ક્યાં પેપર બાકી છે વાની? આવતીકાલે ગુજરાતી છે ને, પછી ઇંગ્લિશ અને પછી મેથેમેટિક્સ. ઓકે, એટલે હજી 3 પેપર બાકી છે. અને હેતુને જુઓ, એના ફ્રેન્ડે ફ્રેન્ડશિપ બેલ્ટ આજે પહેરાવ્યો છે ભાઈના હાથમાં. તમને દેખાડું. આ રહ્યું જો, આજે હેતુ સ્કૂલે ગયો ને તો એના ફ્રેન્ડે એને આપ્યો ફ્રેન્ડશિપ બેલ્ટ. જો કેવો સરસ છે, એમાં ફ્રેન્ડ લખેલું છે અહીંયા, અને કડા ટાઈપ છે આખો. અને અહીંથી આ બંધ કરી દેવાનું આવી રીતે પહેરીને, એટલે બંધ થઈ જાય. વાહ, બહુ સરસ છે હો. થઈ જાય છે ને તને હાથમાં, કે ઢીલું થાય છે? વાહ, સરસ છે. અને હાલો હવે એને જમવાનું બાકી છે. જમવાનું બાકી છે કેમ કે એમ કે હું આવું એટલે મને ગરમ ગરમ રોટલી ઉતાર દેવાની. એટલે આપણે એના માટે જો આમ બધુંય ચોખ્ખું કરી નાખ્યું છે, પણ પ્લેટફોર્મ બાકી રાખ્યું છે કેમ કે અહીંયા એની થાળી કરી રાખી દીધી છે. એના મગ, ભાત, અને આમાં છે અહીંયા સૂકી ભાજી, સલાડ. અને હવે અહીંયા આપણે ગરમા ગરમ એને રોટલી ઉતારશું અને એ જમવા બેસી જશે ગરમ ગરમ રોટલી. તો ચાલો હવે એને જમવા આપી દઈ, પછી આપણે આપણા રૂમમાં જઈ ઉપર આરામ કરવા. આજના જમવાના મેનુમાં છે ટેસ્ટી વેજીટેબલ હાંડવો, અને સાથે છે લસણની ચટણી અને છાશ. તો આજે મેનુમાં આપણે આટલું બનાવ્યું છે કેમ કે સવારે બનાવ્યા હતા ઢોકળા, તો ઘરનું ખીરું હતું ને તો કીધું ચાલો આજે કરી નાખીએ આપણે હાંડવો. અને બધાએ જમી લીધું છે ગરમા ગરમ, અને હવે હું ને મમ્મી જ છીએ જમવામાં. તો ચાલો હવે જમી લેશું અમે. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. જો અત્યારે આપણે રસોઈ કરી છે. આજે કરવાનું છે સિંગનું શાક, સરગવાની. તો અહીંયા સિંગ બાફી લીધી છે, અહીંયા થાય છે દાળ, અને હવે બટેટાનું શાક કરવાનું છે સાથે. તો કરી નાખશું ફટાફટ. આજના જમવાના મેનુમાં છે દાળ ઢોકળી, સિંગનું શાક, રોટલી, બટેટાનું શાક, દાળ, ભાત, પાપડ, કેળા, કાકડી અને મૂળા, આદુ, દહીં, ગ્રીન ચટણી, છાશ. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. આજના જમવાના મેનુમાં છે ખીચડી, ટમેટા અને ડુંગળીનું સલાડ, મરચા, છાશ, ભાખરી, કેળા. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. The next day. તો અમે જતા હતા ને મારા મમ્મીની ઘરે, તો રસ્તામાં જુઓ અમે જોયો ઘોડો. જોકે ઘોડી છે અને સાથે એનું બચ્ચું છે.
તો અમે અટલ સરોવરવાળા રસ્તેથી નીકળતા હતા ને તો ત્યાં જો આ ઘોડી અને એનું બચ્ચું બે અમને જોવા મળ્યા, તો મેં એનો વિડીયો લઈ લીધો છે. તો હું અને વાની જુઓ બપોર પછી અમે આવી ગયા હતા મારા મમ્મીના ઘરે, અને થોડી ઘણી શોપિંગ કરવાની હતી કેમ કે મારા મમ્મીને પણ ડ્રેસના કાપડ લેવાના હતા અને મારે પણ થોડું ઘણું લેવાનું હતું. તો આજે અમે બપોરે વાની સ્કૂલેથી આવી પછી જો અહીંયા આવી ગયા હતા અને શોપિંગ પણ થઈ ગઈ છે. અને અત્યારે તો આપણે થોડો ઘણો નાસ્તો કર્યો છે, રગડાપૂરી ને પાણીપુરી ખાઈને આવ્યા છીએ. તો હવે જમવામાં લાઇટ બનાવે છે મમ્મી, એટલે મેં તો કીધું કે પૌવા બટેટા કરી નાખો, મારે અને વાનીને બેયને ચાલશે કેમ કે અત્યારે આપણે નાસ્તો કર્યો છે એટલે એટલું બધું ખાવાની કાંઈ ઈચ્છા છે નહીં. અને મેં પણ એક ડ્રેસનું કાપડ તો ન કહેવાય પણ રેડીમેડ પેન્ટ પહેરી લીધી છે. અત્યારે તો રેડીમેડ નીકળી છે ને તો આપણે કીધું ચાલો એક લઈ લઈશ, મને ગમ્યો કલર તો એ પણ લીધી છે. જ્યારે હું પહેરીશ ત્યારે તમને જોવા મળશે. અને આવતીકાલે એટલે કે આજે છે ફ્રાઈડે અને સેટરડે, એટલે કે આવતીકાલે સેટરડે છે તો વાની બેનને હોલિડે છે કેમ કે એ લોકોની સ્કૂલમાં ટેટવાળાની એક્ઝામ છે, એ સેટરડેના રાખી છે સન્ડેની બદલે. અને અત્યારે વાની બેનને પણ યુનિટ ટેસ્ટ ચાલે છે તો એ લોકોને સેટરડે હોલિડે આપ્યો છે અને સન્ડે જવાનું છે સ્કૂલે. જે સેટરડેનું શેડ્યુલ હોય ને એ લોકોએ સન્ડે રાખ્યું છે, એટલે સન્ડે જવાનું છે હેતુ અને વાની બેનને સ્કૂલે જવાનું છે. એટલે આપણે કીધું આજે સેટરડે રજા છે વાની બેનને આવતીકાલે, તો આજે વસ્તુ જે કાંઈ પણ લેવાની હતી લઈ લઈ, એટલે આવતીકાલે એને આરામ પણ થઈ જાય. અને હવે એક પેપર બાકી રહ્યું છે મેથ્સનું, તો એનું રીડિંગ પણ થઈ જાય. એટલે આજે અમે આવી ગયા છીએ અને રાત્રે આપણે પાછા વયા જશું આપણી ઘરે. તો આજના જમવાના મેનુમાં છે પૌવા બટેટા, સાથે છે છાશ, અને જો ઘરની વેફર તળી નાખી છે. તો આટલું છે આજના મેનુમાં. આજે લાઇટ મેનુ જ છે કેમ કે અમે સાંજે નાસ્તો કર્યો હતો, તો અત્યારે આપણે લાઇટ જ જમવાનું છે.